પેટલાદ નૂર તલાવડી વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. આણંદ જિલ્લાના પેટલાદમાં નગરપાલિકાની બેદરકારીથી પેટલાદમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. તંત્રની બેદરકારીના કારણે અનેક ઘરોમાં પાણી ઘરોમાં તથા દુકાનોમાં ઘૂસતા જ લાખોનું નુકસાન થયું છે. શું આ નુકસાનની ભરપાઈની જવાબદારી કોઈની છે? હજુ સુધી કોઈ તંત્રના અધિકારીએ જવાબદારી લીધી નથી. આટલી મોટી બેદરકારી કોની છે? ઓવરહેડ પાણીની ટાંકીના મેન્ટેનન્સ સમયસર ન થતાં જ ઘટના બની હોવાની માહિતી મળી છે. શું આટલી મોટી બેદરકારી પર તંત્ર કોઈ પગલાં ભરશે ખરા? રિપોર્ટર ઝાકિર સૈયદ, પેટલાદ. સાગર છે. અમે નૂર તલાવડી હરિજનવાસમાં રહીએ છીએ. અમારી પાછળ પાણીની ટાંકી આવેલી છે. વરસ બી નહીં થયું બને પાણીની ટાંકી લીક થતાં ઘરમાં પાણી ઘૂસી આવ્યું છે. બધું અનાજ, ફ્રીજ, બધું લાઇટિંગ ફિટિંગ બધું જ પલળી ગયું છે. એનું જવાબદારી કોણ લેશે? અમારી માંગ એ જ છે બસ. છે અમે બહુ મારા નૂર તલાવડી ગામમાં આખું મારા ફળિયામાં બહુ પાણી ભરાઈ ગયું. આ ટાંકીને લીધે અમે લોકો હેરાન થઈ ગયા અને ટાંકી અમારે ઘર પાસે જ છે, એકદમ નજીક. એટલે અમે લોકો હજી તો વરસ બી નથી થયું, ટાંકીનું કામ હજી ચાલી રહ્યું છે અને આ પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે અને આખા ફળિયાવાળા અમે હેરાન થઈ ગયા છે. પાણી અમારે બધું આખા ફળિયામાં ભરાઈ ગયું છે એટલે અમને બહુ હેરાન થયા છે. 5-5:30 વાગે ટાંકીનો ફુવારો ફૂટ્યો ને આખું ઘરમાં પાણી ભરાઈ ગયું છે અને અનાજ ને અમારું ગોદડા ધાબા, અમારું ફ્રીજ બધું તણાઈ ગયું છે. એટલે અમે અમારા બચ્ચા બી હેરાન થઈ ગયા છે. અમે બધા ક્યાં ભાગીએ અને ક્યાં અમે એ કરીએ, અમારે કાંઈ દિમાગ જ નહોતું ચાલતું અમારું. એટલે અમે સરકાર તરફથી અમારી વિનંતી છે કે અમને જેટલું બને એટલું જલ્દી અમને ન્યાય આપો તમે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.